હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. તો આજે હું બનાવવાની છું ભરેલા રીંગણ બટાકાનું શાક. તો ભરેલા રીંગણ બટાકાની શાક માટે આ રીતે જે નાની સાઇઝના રીંગણ આવે તે આપણે લેવાના છે અને તેવી જ રીતે નાની સાઇઝના બટાકાનો યુઝ કરેલો છે. તો તેમાં ભરવા માટે મસાલો કઈ રીતે બનાવવો તે જોઈ લઈએ. મસાલો બનાવવા માટે અહીંયા મેં લીધેલું છે ક્રશ કરેલું ચવાણું. ત્યારબાદ એડ કરવાનો છે ટોસ્ટનો ભૂકો. ત્યારબાદ આપણે એડ કરવાનો છે શેકેલા શિંગદાણાનો પાવડર. 2 થી 3 ચમચી જેટલો એડ કરીશું. હવે આની અંદર આપણે બધા જ મસાલા કરી લઈએ. ત્યારબાદ આપણે એડ કરવાનું છે આદુ, મરચાં, લસણ અને લીલા લીમડાની વાટેલી પેસ્ટ. ત્યારબાદ આપણે એડ કરીશું મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને ત્યારબાદ આપણે તેમાં એડ કરવાનો છે ગોળ. ત્યારબાદ એડ કરીશું લીંબુનો રસ. ત્યારબાદ એડ કરવાના છે લીલા ધાણા. ત્યારબાદ આપણે એડ કરવાનું છે ઓઇલ. ત્યારબાદ બધી જ વસ્તુને આ રીતે હાથેથી મિક્સ કરી લઈશું. તો આપણો મસાલો તો ભાઈ મસ્ત મજાનો રેડી થઈ ગયો છે. હવે આપણે આને રીંગણ અને બટાકામાં ભરી લઈશું. તો રીંગણાને ઉપરથી આ રીતે કટ કરી અને આ રીતે કાપો લગાવવાનો છે અને ત્યાર પછી આ રીતે એ રીતના 4 ભાગ થઈ જવા જોઈએ આ રીતે. આની વચ્ચે આપણે મસાલો ભરીશું. આ રીતે દબાવીને મસાલો ભરી દેવાનો છે. ફરીથી લ્યો તો આ રીતે મસાલો ચારે બાજુથી પ્રેસ કરીને ભરી દેવાનો છે. તો તમે જોઈ શકો છો રીંગણ મસ્ત ભરાઈ ગયું છે. સેમ એવી જ પ્રોસેસ આપણે બટાકામાં પણ કરીશું. તો તમે જોઈ શકો છો કે બટાકું પણ આપણું સરસ મજાનું ભરાઈ ગયું છે. તો આ જ રીતે બધા જ રીંગણ અને બટાકાને ભરીને રેડી કરી લઈશું. તો મેં બધા જ રીંગણ અને બટાકા મસાલો ભરીને રેડી કરી દીધા છે. તો હવે આપણે શાકનો વઘાર કરી લઈએ. તો અહીંયા આપણે લેવાનું છે ઓઇલ. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે એડ કરવાનું છે જીરું. જીરું ફૂટી જાય ત્યારબાદ આપણે એડ કરવાની છે હિંગ, થોડી હળદર અને ત્યારબાદ આપણે જે રેડી કરેલા છે રીંગણ અને બટાકા તે એડ કરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં એડ કરી દઈશું ઉપરથી થોડું એવું જ મીઠું, કેમ કે ઓલરેડી મસાલામાં મીઠું આપણે એડ કરેલું છે. ત્યારબાદ ઉપરથી ફરી આપણે થોડી એવી લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને બધું કરી લઈશું સારી રીતે મિક્સ. હળવા હાથે મિક્સ કરવાનું છે. હવે આપણે તેમાં થોડું એવું પાણી એડ કરીશું અને 1 વિસલ થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે. હવે આપણે આ જે રીંગણ અને બટાકા ભરતા જે મસાલો બચેલો છે તેને આપણે સબ્જીમાં તેની સાથે એડ નથી કરવાનો, લાસ્ટમાં એડ કરવાનો છે, જેનાથી થિકનેસ અને ગ્રેવી બંને શાકમાં આવશે. તો 1 વિસલ બાદ આપણી જે સબ્જી છે મસ્ત કૂક થઈ ગઈ છે. હવે આપણે તેની અંદર એડ કરી દઈશું જે બચેલો પેલો મસાલો છે એ. હવે આ રીતે ચારે બાજુ આપણે જે મસાલો છે ને આ રીતે ફેલાવી દઈશું. આ રીતે મસાલો એડ કર્યા બાદ થોડું એવું પાણી એડ કરીને ફરીથી આપણે 5 મિનિટ માટે રવા દઈશું. મસાલો એડ કર્યા બાદ આપણે થોડું એવું પાણી એડ કરીને ફરીથી 5 મિનિટ માટે કૂક થવા દેવાનું છે, પણ વિસલ નથી વગાડવાની. આપણે થોડું એવું પાણી એડ કરી દઈશું અને ઢાંકણને આ રીતે આપણે આમ જ મૂકી દેવાનું છે, વિસલ વાગવા નથી દેવાની આપણે. તો 5 મિનિટ માટે આપણે આને કૂક થવા દઈએ. તો આપણી જે સબ્જી છે, આપણું જે શાક છે મસ્ત મજાનું રેડી થઈ ગયું છે. તો તમે આ શાકને રોટલી, ભાખરી, પરોઠા કે બાજરીના રોટલા જોડે ખાઈ શકો છો. તો અહીંયા હું આ શાકને સર્વ કરીશ બાજરી, જુવાર અને મકાઈના રોટલાની સાથે. તો રેડી છે આપણું રીંગણ બટાકાનું મસાલાવાળું શાક, જેની જોડે મેં સર્વ કરેલો છે રોટલો, શેકેલા મરચાં
ડુંગળી, લીંબુ અને જોડે છાશ. તો ભાઈ કાઠિયાવાડી જમણ હોય અને સાથે છાશ ના હોય એવું તો કઈ રીતે બને? તો ભાઈ મસ્ત મજાની આપણી દેશી થાળી રેડી થઈ ગઈ છે. તમને આ મારી રેસીપી કેવી લાગી મને જરૂર જણાવજો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ એવરીવન.